एग्जाम्पल नंबर 4 बिंदु -1 નું રેખા 12 into x plus 6 is equal to 5 into y minus 2 થી અંતર શોધો। હવે આ બિંદુથી રેખાનું લંબ અંતર શોધવાનું છે। એના માટે સૂત્ર મેં સમજૂતીમાં લખાવી જ દીધા છે, સૂત્ર સમજાયા પણ છે વિડિયોમાં। તો આ ચેપ્ટરમાં જે પણ થિયરી સમજાવી છે, જે પણ સૂત્ર છે વ્યવસ્થિત તૈયાર કરી દેવા, જેથી તમને એક્ઝામ્પલ સમજવામાં કઈ મુશ્કેલી નહીં પડે। હવે બિંદુ આના માટેનું સૂત્ર લખી દઉં છું કે બિંદુ x1 y1 થી રેખા ax plus by plus c is equal to 0 નું લંબ અંતર d is equal to mod ax1 plus by1 plus c upon under root a square plus b square। पहला तो आ रेखाना समीकरणने ax plus by plus c is equal to 0 स्वरूपમાં ફેરવી દો। એટલે દરેક જ પદ x વાળું પદ y વાળું પદ ને અચળ પદ એક બાજુ લઈને is equal to 0 સ્વરૂપમાં દર્શાવી દો પહેલા। એટલે 12 into x plus 6 is equal to 5 into y minus 2, 12x plus 72 is equal to 5y minus 10, બધા જ પદ આ બાજુ લાવી દો। 12x minus 5y plus 10 એટલે plus 82 is equal to 0। કારણ કે આપણે આની થિયરીમાં ax plus by plus c is equal to 0 સ્વરૂપ છે, એટલે રેખાના સમીકરણને x plus by plus c is equal to 0 સ્વરૂપમાં ફેરવી દીધા। હવે આ બિંદુથી રેખાનું લંબ અંતર શોધવા માટે માનાંકમાં ax1 plus by1 plus c upon under root a square plus b square, એટલે આ જે રેખાનું સમીકરણ છે એની અંદર x ની જગ્યાએ x1 અને y ની જગ્યાએ y1, તો એવી જ રીતે બિંદુ -1 નું આ રેખાથી લંબ અંતર શોધવા માટે x ની જગ્યાએ -1 અને y ની જગ્યાએ 1 મૂકી દેવાના, is equal to 0 નહીં લેવાના। અહીંયા આગળ under root a square plus b square એટલે x નો જે સહગુણક છે અને y નો જે સહગુણક છે, એટલે under root a square plus b square। અહીંયા x નો સહગુણક છે 12 અને y નો સહગુણક છે b -5। a is equal to 12, b is equal to -5। હવે બિંદુ -1 થી રેખા 12x minus 5y plus 82 is equal to 0 નું લંબ અંતર d is equal to mod ax1, એટલે રેખાના સમીકરણમાં જે આ x1 છે, આ y1 છે, રેખાના સમીકરણમાં આ ભાગમાં x1 એટલે -1 મૂકી દો। 12 into -1 minus 5y1 is equal to 1 plus 82 is equal to 0 નહીં લેવાનું, અહીંયા નથી લીધા સૂત્રમાં આપણે, upon under root a square plus b square, a એટલે x નો સહગુણક 12 square plus b એટલે -5 નો square is equal to mod -12 minus 5 plus 82 upon under root 144 plus 25 is equal to, કદાચ આમાં તમારે સાદુરૂપ માઈનસમાં આવે પણ માનાંકને લીધે પોઝિટિવ જ લઈ લેવાનું, કારણ કે અંતર હંમેશા પોઝિટિવ જ હોય। એટલે લંબ અંતર આ થશે 65 upon under root 169 એટલે 13 is equal to 5। એટલે આ સૂત્રમાં ખાસ એ ધ્યાન રાખવાનું કે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ એમાં દરેક પદ ax plus by plus c is equal to 0 સ્વરૂપમાં લખ્યા બાદ જ આ સૂત્રનો ઉપયોગ કરો। સીધું આ સૂત્ર આ સમીકરણ પર સીધું એપ્લાય નથી થઈ શકતું। આ સૂત્ર આ સમીકરણને મેં સાદુરૂપ આપીને ax plus by plus c is equal to 0 સ્વરૂપમાં ફેરવ્યું, ત્યારબાદ જ આ સૂત્રનો ઉપયોગ થઈ શકે।
એક્ઝામ્પલ નંબર 5, x અક્ષ પરનું કયું બિંદુ રેખા x/3 + y/4 = 1 રેખાથી 4 એકમ અંતરે આવેલું છે. અહીં આગળ આપણે બિંદુ આ રેખાથી લંબ અંતર આપી દીધું છે, બિંદુ આપ્યું નથી. x અક્ષ પરનું બિંદુ આપણે શોધવાનું છે. આગળનો જે એક્ઝામ્પલ હતો એ એક્ઝામ્પલની અંદર આપણને બિંદુ આપ્યું હતું, રેખાનું સમીકરણ આપ્યું હતું, એના પરથી આપણે લંબ અંતર શોધ્યું હતું. આની અંદર આપણને બિંદુ નથી આપ્યું, રેખાનું સમીકરણ આપ્યું છે અને લંબ અંતર 4 એકમ આપી દીધું છે. પહેલા તો આ રેખાના સમીકરણને x + by + c = 0 સ્વરૂપમાં ફેરવીએ. x/3 + y/4 = 1, 4x + 3y = 12. Therefore 4x + 3y - 12 = 0. હવે અને ax + by + c = 0 સાથે સરખાવતા તો a = 4 અને b = 3. હવે આપણને x અક્ષ પરનું બિંદુ આ રેખાથી 4 એકમ અંતરે આવેલું છે. ધારો કે x અક્ષ પરનું બિંદુ a0, x અક્ષ પર y આમ 0 હોય અને x નું મૂલ્ય કોઈ પણ a b c લઈ લો તમે અને y આમ તો 0 જ હોય. બિંદુ ધારો કે x અક્ષ પરનું બિંદુ a0 એ રેખા આ રેખા એટલે આપણે આ સ્વરૂપ રેખા 4x + 3y - 12 = 0 થી 4 એકમ અંતરે આવેલ છે. ધારો કે x અક્ષ પરનું આ બિંદુ આ રેખાથી 4 એકમ અંતરે આવેલું છે. માટે બિંદુથી રેખાનું લંબ અંતર શોધવાનું સૂત્ર લંબ અંતર d = mod ax1 + by1 + c upon √ a² + b². આપણને લંબ અંતર d = 4 આપેલ છે. હવે રેખાના સમીકરણની અંદર આ બિંદુના યામ મૂકી દો. આ x1 છે અને આ y1 છે. x ની જગ્યાએ 4 મૂકી દો અને y ની જગ્યાએ 0 મૂકી દો. mod 4 * a + 3 * 0 - 12 upon √ a² + b². a એટલે 4² + 3². Therefore 4 = mod 4a - 12 upon 4² + 9 એટલે 16 + 9 25 5. હવે આમાંથી 4 કોમન લઈ લઈએ. Therefore 4 = 4 into mod a - 3 upon 5. 5 આ બાજુ મલ્ટીપ્લાય કરીએ 4 છેદમાં લઈ લઈએ. 5 into 4 upon 4 = mod a - 3. Therefore mod a - 3 = 5. આપણે અંતર નથી શોધવાનું, આપણે x અક્ષ પરનું બિંદુ શોધવાનું છે. હવે આ માનાંક ઓપન કરી દઈએ. માનાંક ઓપન કરી એટલે આગળ અહીંયા આગળ પ્લસ ઓર માઈનસ લખવાનું. a - 3 = ±5. હવે તમે એવું વિચારશો કે આગળના એક્ઝામ્પલમાં આપણે માનાંક કેમ ઓપન ના કર્યું, પ્લસ ઓર માઈનસ ના લખ્યું? આગળના એક્ઝામ્પલમાં આપણે અંતર શોધ્યું હતું, અંતર શોધવાનું હતું અને અંતર શોધ્યું હતું એ હંમેશા પોઝિટિવ જ હોય. જ્યારે આપણે અહીંયા આગળ x અક્ષ પરનું બિંદુ એટલે x શોધી રહ્યા છે, x પોઝિટિવ પણ હોય નેગેટિવ પણ હોય એટલે અહીંયા આગળ ±5 લીધું છે. Therefore
a minus 3 is equal to 5 અથવા a minus 3 is equal to minus 5, a is equal to 5 plus 3a, અથવા a is equal to minus 5 plus 3 minus 2 એનું મૂલ્ય મળી ગયું. therefore x અક્ષ પરનું બિંદુ -8 અને -20 છે. આગળના એક્ઝામ્પલમાં આપણને બિંદુ અને રેખાનું સમીકરણ આપ્યું હતું, એના પરથી અંતર શોધવાનું હતું. અહીંયા આગળ રેખાનું સમીકરણ આપ્યું છે, અંતર આપ્યું છે અને બિંદુ શોધવાનું છે, એટલે કે x1 y1 શોધવાનું છે. એના માટે આપણને લંબ અંતર આપી દીધું છે. મેથડ તો એને એ જ કરી છે, સૂત્રમાં એ પણ એ જ કિંમત મૂકી છે, પણ અહીંયા આગળ આપણે આ માનાંક ઓપન જે કરીએ છીએ, કારણ કે માનાંકમાં પ્લસ પણ કિંમત હોઈ શકે, માઈનસ પણ કિંમત હોઈ શકે, એટલે પ્લસ ઓર માઈનસ થાય, એકવાર પ્લસ લીધા ને એકવાર માઈનસ લીધા ને એનું મૂલ્ય શોધી કાઢ્યું. એનું મૂલ્ય અહીંયા મૂકી દીધું એટલે આપણને x અક્ષ પરનું બિંદુ મળી ગયું. આગળના એક્ઝામ્પલમાં અંતર શોધવાનું, ત્યાં આગળ આ પ્રકારનો કોઈ વિચાર જ ના કરતા કે માનાંક ઓપન કરીને અંતર પ્લસ ઓર માઈનસ, અંતર હંમેશા પોઝિટિવ જ હોય. આપણે આ મૂલ્ય સાથે સરખામણી કરી રહ્યા છે, માનાંક સાથે સરખામણી કરી રહ્યા છે. માનાંકની અંદર વેલ્યુ પ્લસ પણ હોઈ શકે, માઈનસ પણ હોઈ શકે, એટલે એકવાર પ્લસ 5 લીધા, એકવાર માઈનસ 5 લીધા. એક્ઝામ્પલ નંબર 6, નીચેની સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર શોધો, એટલે બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર. 15x plus 8y minus 34 is equal to 0 અને 15x plus 8y minus 31 is equal to 0. આનું સૂત્ર યાદ કરાવી દઉં તમને કે ax plus by plus c1 is equal to 0 અને બીજી રેખા ax plus by plus c2 is equal to 0. આ બે સમાંતર રેખા વચ્ચેનું લંબ અંતર p is equal to mod c1 minus c2 upon under root a square plus b square. અંતર p કે d જે સંજ્ઞા વાપરી શકાશે. હવે ખાસ એ ધ્યાન રાખવાનું કે સૂત્રમાં આપણે ax by c1 0 સ્વરૂપ છે, ax by c2 0 સ્વરૂપ છે, તો રેખાના સમીકરણને પહેલા તો આ સ્વરૂપમાં ફેરવી દેવાના. અહીંયા તો આપણને આપેલા જ છે. જો પરીક્ષામાં 34 આ બાજુ હોય તો 34 આ બાજુ લઈ, 31 આ બાજુ આપણે 31 આ બાજુ લઈ દેવાના. ત્યારબાદ જ સૂત્રનો ઉપયોગ કરો. mod c1 c2 upon under root a square plus b square. બીજું અહીંયા તમને વર્ડ્સ તો આમ તો આપ્યું છે કે સમાંતર રેખાઓ, પણ જો પરીક્ષામાં વર્ડ્સ કાઢી નાખે ને એવું કે નીચેની રેખાઓ વચ્ચેનું અંતર શોધો, તો આપણે આ રેખાનો ઢાળ શોધી કાઢવાનો, આ રેખાનો ઢાળ શોધી કાઢવાનો, અને ઢાળ સમાન આવે એટલે બે રેખાઓ સમાંતર છે. હવે રેખાનું સમીકરણ આપ્યું છે, એના પરથી ઢાળ આપણને કઈ રીતે મળે? તો રેખાના સમીકરણ પરથી ઢાળ m બરાબર, આપણે આમાં મેથડ બતાવવાની જરૂર નથી, અહીંયા તો કહી દીધું છે સમાંતર રેખાઓ. પણ તમને એવું ના આપ્યું હોય અને એવું કે આ બે રેખા વચ્ચે અંતર શોધો, તો આપણે બંનેના ઢાળ શોધી કાઢવાના. આ મેથડ ઢાળ શોધવાની મેથડ આમાં બતાવવાની જરૂર નથી, એટલે હું આ સાઈડ ઓપ્શનલ છે. આનો ઢાળ m1 is equal to minus a upon b, a એટલે x નો સહગુણક, minus 15, b એટલે y નો સહગુણક 8. આ રેખાનો ઢાળ આવ્યો minus 15 upon 8. m2 બીજી રેખાનો ઢાળ minus a upon b પ્રમાણે minus 15 upon 8. તો ઢાળ સમાન છે એટલે આ બે રેખાઓ સમાંતર કહેવાય. પણ અહીંયા તો આપણને સમાંતર રેખાઓ આપી જ દીધું છે, બરાબર. હવે કોઈક વાર એવું બનશે કે આવું સમીકરણ આપે 15x plus 8y minus 34 is equal to 0, અને આ સમીકરણ આવું આપે 30x plus 16y plus 62 is equal to 0.
ઢાળ તો તમે શોધશો, ઢાળ સમાન આવશે. આ સમીકરણ એવું આપશે 30x + 16y + 62 = 0. તો બંને રેખા તો ઢાળ સમાન છે એટલે બંને રેખા સમાંતર થવાની છે. પણ જ્યારે પણ આવું હોય તો આપણે શું કરવાનું, આ રેખાના સમીકરણમાંથી બે કોમન લઈ લેવાના. બે કોમન લઈ લેવાના એટલે અહીંયા બની જશે 31. આવું આપે ત્યારે. બરાબર. બીજું, બે સમાંતર રેખાઓ આપી હોય તો ઢાળ તો તમે ઢાળથી ખબર પડી કે બે રેખાઓ સમાંતર છે, પણ સાથે સાથે એ પણ ઓબ્ઝર્વ કરવાનું કે એમાં આટલું પદ છે 15x + 8y, 15x + 8y બંને સમાન હોવું જોઈએ. આ સૂત્રનો ઉપયોગ કરવા માટે 15x + 8y, 15x + 8y આ ભાગ સમાન હોવો જોઈએ. પેલા મેં સમીકરણ તમને કીધું 30x + 16y + 62 એમાં સમાન નથી. આમાં આવું સમીકરણ છે 50x + 8y - 34 અને આમાં 30x + 16y + 62 છે, સમાન નથી x અને y ના સહગુણકો. તો આમાંથી તમારે બે કોમન કાઢી લેવાના અથવા આને બે વડે ગુણી દેવાના જેથી બંને સમીકરણો સરખા થઈ જાય. અહીંયા તો આ ભાગ 15x + 8y અને 15x + 8y સમાન છે. સમાન એટલા માટે બનાવવાના કે આપણે સૂત્રની છેદમાં √a² + b² એ કયા લેવા, બંનેમાં a અને b સરખા છે જોઈ લેજો. બરાબર. તો આ રીતે પણ એક્ઝામ્પલ પૂછાઈ શકે અને એવો એક્ઝામ્પલ નું પણ આપણને લંબ અંતર શોધવાનું પૂછી શકે. લંબ અંતર P = mod C1, C1 = -34, C2 = 31 છે એટલે -31 upon √15² + 8² = -65, mod -65 upon √225 + 64 = 65 upon √289 = 65 upon 17 એકમ. બસ આનું કેલ્ક્યુલેટર થી સાદું રૂપ આપવાની જરૂર નથી, આવું જ રાખજો. ઓકે. આપણે આ ઢાળ ચેક કરવાની જરૂર નથી કારણ કે અહીંયા વર્ડ્સ યુઝ કરેલો જ છે એટલે આ બે રેખાઓ સમાંતર જ છે. પણ તમને વર્ડ્સ ના યુઝ કર્યો હોય તો તમારે ઢાળ ચકાસવાનો, ઢાળ સરખો આવે છે એટલે સમાંતર રેખાઓ થઈ ગઈ. બીજું આની અંદર એવું કહેવું હતું કે સમાંતર રેખાઓમાં આ ભાગ x અને y નો સહગુણક, આમાં પણ x અને y નો સહગુણક સમાન જ હોય. સમાન ના હોય તો તમારે જોઈ લેવાનું ધ્યાનથી કંઈક આ બંનેમાંથી કંઈક કોમન કાઢવું પડે છે. ત્રણેયમાંથી સરખું કોમન ના નીકળે, આ બેમાંથી તો નીકળશે જ કોમન સરખું. અને ત્રણેયમાંથી કોમન, દાખલા તરીકે આ બેમાંથી કોમન સરખા નીકળ્યા અને આમાંથી 2 મારે કોમન કાઢવા છે તો આ બેમાંથી નીકળ્યા, અહીંયાથી 2 નથી નીકળતો, અહીંયા 2 વડે ભાગી દેવાના તમારે. બરાબર. તો અહીંયા 2 વડે જે ભાગી એ પદ લેવાનું આપણે અહીંયા આગળ. આ એક ખાસ ધ્યાન રાખવાનું, આવો પણ એક્ઝામ્પલ પૂછાઈ શકે. એનો સેકન્ડ પાર્ટ L * x + y + b = 0 અને L * x + y - r = 0 બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર શોધો. પહેલા તેને આ સ્વરૂપમાં ફેરવી દઈએ. L * x + y + b = 0. Therefore Lx + Ly + p = 0. બીજી રેખા L * x + y - r = 0. Lx + Ly - r = 0. બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર. આ L એટલા માટે અંદર ગુણવા પડે કે √a² + b² કરવાનો. a એટલે L અને b = L. a = L, b = L. a = L અને b = L. બંનેમાં a = L, b = L. બે સમાંતર રેખાઓમાં x અને y નો સહગુણક સમાન જ હોવો જોઈએ, નહીં તો સમાન બનાવવો પડે. P = mod C1 - C2 upon
a square plus b square is equal to mod p અહીંયા આલમંતર માટેની સંજ્ઞા છે તો કન્ફ્યુઝન ઊભું ના કરતા કે આ p અને b કોઈ કન્ફ્યુઝન ના p minus r upon under root l square plus l square is equal to mod p plus r upon under root 2l square. Therefore लंब अंतर is equal to 1 upon root 2 into mod p plus r upon l. આ અંડર રૂટ l સ્ક્વેર એટલે મોડ l લખ્યો કારણ કે p r અને l અજ્ઞાત છે એટલે મેં માનાંકમાં જ રાખ્યા છે બરાબર. p r અને l ની વેલ્યુ પોઝિટિવ કે નેગેટિવ હોઈ શકે તો માનાંકને લીધે એ પોઝિટિવ થઈ જવાનું છે એટલે મેં એને માનાંકમાં રાખ્યું છે. માટે બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબાંતર 1/√2 mod p plus r upon l એકમ. એક્ઝામ્પલ નંબર 7 બિંદુ -2 3 માંથી પસાર થતી અને 3x 4y 2 0 ને સમાંતર રેખાનું સમીકરણ શોધો. પ્રશ્ન સમજી લો. આપણે આ રેખા આપી છે 3x 4y 2 0. આ રેખાને સમાંતર અને -2 3 માંથી પસાર થતી આપણે આ રેખા L નું સમીકરણ શોધવાનું છે. બિંદુ -2 3 માંથી પસાર થતી અને 3x 4y 2 0 ને સમાંતર. હવે થિયરી યાદ કરો, જો બે રેખાઓ સમાંતર હોય તો તેમના ઢાળ સમાન હોય એટલે આના ઢાળ પરથી આનો ઢાળ મળી જશે. આ રેખાનો મને ઢાળ મળી ગયો. આ રેખા બિંદુમાંથી પસાર થાય છે. રેખાના સમીકરણ માટે જો બે વસ્તુ હોય ઢાળ અને બિંદુ તો આપણે ઢાળ બિંદુ સ્વરૂપના સમીકરણનો ઉપયોગ કરીને આનું સમીકરણ શોધીશું. ઓકે 3x 4y 2 0 નો ઢાળ m1 -a/b પ્રમાણે માઈનસ a એટલે 3 b એટલે y નો સગુણક -4 3/4. આને રેખા L1 કહી દો અને આને રેખા L2 કહી દો. રેખા L1 સમાંતર L2 માટે રેખા L2 નો ઢાળ પણ 3/4 થાય તથા L2 રેખા -2 3 બિંદુમાંથી પસાર થાય છે. રેખાનું સમીકરણ શોધવા માટે બે વસ્તુ મળી ગઈ આપણને. આ રેખાનો ઢાળ મળી ગયો અને આ રેખા જે બિંદુથી પસાર થાય તે બિંદુ તો આપણને આપેલું જ છે. માટે માંગેલ રેખા therefore માંગેલ રેખા L2 નું સમીકરણ y y0 mx x0. અહીં x0 y0 એટલે રેખા જે બિંદુથી પસાર થાય તે બિંદુ x0 y0 અને m એટલે આપણે આ m 3/4 લેવાના. y -3 3/4 x માઈનસ અને આ માઈનસ એટલે +2 4y -12 3x + 6 બધા આ બાજુ લઈ જાઓ. 3x -4y + 18 0 જે માંગેલ રેખાનું સમીકરણ છે જે
-2 3 માંથી પસાર થાય છે અને આ રેખાને સમાન. ધ્યાનથી હવે ઓબ્ઝર્વ કરો તમે કે આ રેખાને સમાંતર રેખાનું સમીકરણ આ મળ્યું, એમાં x અને y વાળું પદ જુઓ સમાન છે, ફક્ત અચળ પદ જ ફેર છે કે એક રેખાનું સમીકરણ આપ્યું હોય ને સમાંતર રેખાનું સમીકરણમાં x અને y વાળું પદ હંમેશા સમાન જ આવે, ફક્ત ફેર એના અચળ પદમાં જ હોય. એક્ઝામ્પલ નંબર 8, રેખા x - 7y + 5 = 0 ને લંબ અને જેનો x અંતઃખંડ 3 હોય તેવી રેખાનું સમીકરણ શોધો. આપણે જે રેખાનું સમીકરણ શોધ્યું છે એ રેખા આ રેખાને લંબ છે અને જે રેખાનું સમીકરણ શોધવું છે એનો x અંતઃખંડ 3 છે, એનો અર્થ એવો કે એ રેખા 3 0 માંથી પસાર થાય છે. x અંતઃખંડ 3 એટલે કે એ રેખા 3 0 માંથી પસાર થાય છે. હવે માગેલ રેખા રેખાને લંબ છે એટલે પહેલા તો આ રેખાનો ઢાળ શોધી કાઢીએ અને બે રેખા પરસ્પર લંબ હોય તો બીજી રેખાનો ઢાળ મળી જાય m1 * m2 = -1 પ્રમાણે. x - 7y + 5 = 0 નો ઢાળ -a/b પ્રમાણે, માઈનસ એટલે x નો સહગુણક 1, b એટલે y નો સહગુણક -7 = 1/7. માગેલ રેખા x - 7y + 5 = 0 ને લંબ છે. therefore માગેલ રેખાનો ઢાળ, જેનું સમીકરણ શોધવું છે, માગેલ રેખાનો ઢાળ બરાબર આનો વિરોધીને વ્યસ્ત લઈ લેવાનો એટલે આવશે -7 તથા માગેલ રેખા 3 0 માંથી પસાર થાય છે. કે માગેલ રેખા 3 0 માંથી પસાર થાય છે કે માગેલ રેખા નો x અંતઃખંડ 3 છે, એનો અર્થ એવો કે એ રેખા x અક્ષને 3 0 બિંદુમાં છેદે છે એટલે કે રેખા 3 0 માંથી પસાર થાય છે. જેનું સમીકરણ શોધવું છે એનો મને ઢાળ છે મારી પાસે અને રેખા જે બિંદુથી પસાર થાય તે બિંદુ પણ છે એટલે અહીંયા પણ આપણે ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરીશું. માટે માગેલ રેખાનું સમીકરણ y - y0 = m * x - x0 આ છે x0 y0. ઢાળ આ નહીં લેવાનું, માગેલ રેખાનું ઢાળ લેવાનું એટલે ઢાળ આપણે આ લઈશું m = -7. y - 0 = -7 * x - 3, y = -7x + 21. therefore 7x + y = 21 આ બાજુ રાખો, -21 = 0 લખશો તો પણ ચાલશે અથવા આવું લખશો તો પણ ચાલશે. જે માગેલ રેખાનું સમીકરણ છે જે x - 7y + 5 = 0 ને લંબ છે. જો એક રેખા આપી હોય અને લંબ રેખાનું સમીકરણ શોધવું તો ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો. આ બંનેના x અને y ના સહગુણક બદલાઈ ગયા. અહીંયા x નો y નો સહગુણક 7 છે તો x ને આવી ગયો અને x નો સહગુણક 1 છે y ને આવી જશે. અહીંયા ચિહ્ન માઈનસ છે તો વચ્ચે પ્લસ બની જશે. આવું ફેર અચળ પદ તો અલગ જ આવવાનું છે અથવા સરખું પણ આવી શકે અચળ પદ, પણ આ x અને y ના સહગુણકોની અદલાબદલી થઈ જશે અને વચ્ચે ચિહ્ન બદલાઈ જશે. આવું મેં સમજૂતીમાં પણ તમને બતાવેલું છે.